नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે. એની અંદર 4 ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનો કે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે, એના ઉપર વિચારણા કરી રહ્યા હતા. જેમાં લાસ્ટ ક્લાસની અંદર આપણે ઘણી બધી માર્ગણાઓને વિશે જાણ્યું હતું. એમાં છેલ્લે આપણે તેજોલેશિયા પદ્મલેશિયા માર્ગણા સુધી પહોંચ્યા હતા. હવે આગળ વધવા માટે નેક્સ્ટ ગાથા આપણે ગ્રહણ કરીને આગળ વધીએ. આપણે અહીંયા સુધી જોયું છે 16મી ગાથા સુધી. એની અંદર તીસુ પસત્થાસુ લેસાસુ એટલે પ્રશસ્ત એવી 3 લેશિયાઓને વિશે બતાવ્યું હતું. એમાંથી પણ શુક્લ લેશિયા માર્ગણા જે છે આપણે પહેલા જ જોઈ લીધી હતી, અને બાકીની 2 જે હતી તેજોલેશિયા પદ્મલેશિયા માર્ગણા એ આની અંદર બતાવી હતી. એના બાદ હવે આ 17મી ગાથા છે આપણે ગ્રહણ કરીએ અને આગળના પદાર્થને વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે ગાથા ગ્રહણ કરીએ પહેલા સૌ કોઈ હાથ જોડીને ગાથા ગ્રહણ કરજો. એ ગિંદી વિગલ ભૂદગ વણેસુ વીણ તિથણારગ સુરાઉ પણયાલ સંયમ બીએ નરાઉ આહાર ચૌગુણ. આની અંદર ગ્રંથકારશ્રીએ આપણને એકેન્દ્રિય આદિ માર્ગણાઓ બતાવી. એકેન્દ્રિય જાતિ માર્ગણા, વિગલ એટલે વિકલેન્દ્રિયો, 2 ઇન્દ્રિય તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ, એ 3 માર્ગણાઓ. પછી ભૂ દગ વણ. ભૂ એટલે પૃથ્વીકાય માર્ગણા, દગ એટલે અપકાય માર્ગણા, વણ એટલે કે વનસ્પતિકાય માર્ગણા. આટલી જે છે માર્ગણાઓ કઈ કઈ તો એકેન્દ્રિય, પછી વિકલેન્દ્રિયમાં 2 ઇન્દ્રિય તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ માર્ગણાઓ, ટોટલ 4 માર્ગણા આવી ગઈ. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, આ 3 માર્ગણા, એટલે 7 માર્ગણાઓ છે ટોટલ. એ બધાને માટે બતાવ્યું. વીણ તિથ્થ ણારગ સુરાઉ, 3 કર્મના વિના બતાવ્યું. તિથ્થ એટલે જિન્નામ કર્મ, ણારગ અને સુર આવું એટલે નરક આયુષ્ય અને દેવાયુષ્ય, 2 આયુષ્ય અને 1 નામ કર્મ. આ ટોટલ 3 કર્મ નહીં હોય સત્તામાં. એ 3ને માઇનસ કરીને પણયાલ સંયમ એટલે 145 પ્રકૃતિ સત્તામાં હોય છે. પછી આગળ બતાવે છે બીએ નરાઉ આહાર ચૌગ ગુણ. બીએ એટલે બીજા ગુણ સ્થાનકે, નરાઉ એટલે કે મનુષ્ય આયુષ્ય, અને આહાર ચતુષ્ક આહાર ચૌગ ગુણ મનુષ્ય આયુષ્ય અને આહારક ચતુષ્ક, એ પણ 5 કર્મ માઇનસ કરી લઈએ ત્યારે બીજા ગુણ સ્થાનકે 140ની સત્તા હોય છે. આમને આ રીતે બતાવ્યું છે 17મી ગાથામાં. એના વિશે હવે આપણે જોઈ લઈએ આપણા ટેબલમાં. એકેન્દ્રિય આદિ 7 માર્ગણાઓ કઈ કઈ 7 છે તે આવાળી. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય ઇન્દ્રિય ચૌરેન્દ્રિય, આ 4 જાતિ માર્ગણા. પછી પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આ 3 કાય માર્ગણા. ટોટલ 7 માર્ગણાઓ. જે અહીંયા એકેન્દ્રિય આદિ 7 બતાવ્યું છે એ આ 7 સમજવાની. તો એમાં આ જે 7 માર્ગણાઓ છે એમાં માત્ર 2 જ ગુણસ્થાનક હોઈ શકે છે, પહેલો અને બીજો. એમાંથી પહેલા ગુણસ્થાનકે પહેલા જોઈએ, મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે. તો ત્યાં ગાથાની અંદર બતાવ્યું હતું નરકાયુષ્ય, દેવાયુષ્ય અને જિન્નામ, આ 3 જે કર્મ છે એના વિના હોય છે સત્તા, મેક્સિમમ પોસિબલ. તો અનેક જીવની અપેક્ષાએ નરકાયુષ્ય, દેવાયુષ્ય અને જિન્નામ વિના ટોટલ 145ની સત્તા 3 કર્મ વિના. એમાં અહીંયા આપણે જોઈએ દેવાયુ નરકાયુષ્ય 2 માઇનસ કર્યા અહીંયા આયુષ્યમાંથી, નામ કર્મમાંથી જિન્નામ કર્મ એ માઇનસ કર્યું. 92 નામ કર્મ મેક્સિમમ હોઈ શકે, એનાથી વધારે નહીં હોય. આ જીવોને ક્યારે જિન્નામ કર્મની સત્તા પોસિબલ જ નહીં હોય. એકેન્દ્રિય, પછી વિકલેન્દ્રિયો 3, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, આ જે છે તેની અંદર કોઈ જીવ જિન્નામ નિકાચ ન કરેલો હોય એવો જાય જ નહીં. અને એ માર્ગણાની અંદર નવો જિન્નામ બાંધે પણ નહીં કોઈ, નિકાચના તો દૂરની વાત છે.
તો આવા જે છે માર્ગણાઓ એની અંદર જીન નામની સત્તાવાળા જીવ ઉત્પન્ન પણ નહીં થાય. એટલે જીન નામની સત્તાવાળા નામકર્મના જે સત્તા સ્થાન હતા કયા કયા હોય છે જીન નામવાળા, તો 93 અને 89 એ બે અહીંયા આપણને દેખાશે જ નહીં. અહીંયા 89 જે હતું એ પણ અહીંયા કેન્સલ કર્યું છે ને અહીંયા 93 એ પણ પોસિબલ નથી અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ. એટલે જીન નામની સત્તાવાળા બધા કોમ્બિનેશન અહીંયાથી નીકળી ગયા છે. પછી નરકાયુષ્ય અને દેવાયુષ્ય વિના. નરકાયુ દેવાયુ શા માટે નહીં હોય? કારણ એકેન્દ્રિય આદિ 7 માર્ગણાઓ એટલે એકેન્દ્રિય બેન્દ્ર તેન્દ્ર ચૌરીન્દ્ર એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયો એની અંદર જ પૃતિકા આપકાય અને વનસ્પતિકા એ બધા એકેન્દ્રિયની અંદર આવી ગયા. તો એ જે છે જીવો એકેન્દ્રિયથી ચૌરીન્દ્રિય તે બધા એ ભાવમાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર માત્ર મનુષ્યની અંદર જઈ શકે અથવા તો તિર્યંશની અંદર જઈ શકે, પણ દેવ અને નારકી પણ એ ઉત્પન્ન નહીં થાય નેક્સ્ટ ભાવમાં. જો ઉત્પન્ન જ નથી થવાના દેવ અને નારકી તરીકે, તો પછી દેવાયુ અને નરકાયુષ્ય કઈ રીતે બાંધી શકે? નહીં બાંધે. એના હિસાબે દેવાયુ અને નરકાયુની સત્તા એમને નહીં હોય. અનેક જીવની અપેક્ષાએ જે પહેલું આ બતાવે છે એનામાંથી જ કાઢી મૂક્યું. આ રીતે ત્રણેયના વિશે આપણે જોયા રીઝન. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જીનનામ વિના. આ બધા જીનનામ વિના જ હશે. એમાં આહારક ચતુષ્ક જો હોય સત્તામાં અને જીનનામ વિના બધાયું હોય તો બે આયુષ્ય એના સત્તાની અંદર, તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય એ જ બે આયુષ્ય. આ રીતે 145 ની સત્તા. પછી જો અબધાયું હોય અથવા તો સજાતીય આયુષ્ય બાંધ્યું હોય, એટલે તિર્યંચ છે સજાતીય એટલે એક્ઝામ્પલ માટે કોઈ એક તિર્યંચ છે જેણે નેક્સ્ટ ભાવને માટે પણ તિર્યંચ આયુષ્ય બાંધ્યું છે. તિર્યંચ છે એટલે પોતાનો આ ભાવનો તિર્યંચ આયુષ્ય ઉદયમાં છે તો સત્તાની અંદર હશે જ, પ્લસ એણે નેક્સ્ટ ભાવને માટે તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય તો એવા જીવને સજાતીય આયુષ્ય બાંધેલો જીવ એવું કહેવાય. અને જો એણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય કોઈક તિર્યંચે તો પછી એને વિજાતીય આયુષ્યનો બંધ થયેલો ગણાય. આ રીતે ટર્મ્સ આપણે વિચારીએ તો એના હિસાબે અબધાયું એક જીવની અપેક્ષાએ જીનનામ વિના એમ કહી શકાય આ વાન આયુષ્ય સત્તાની અંદર, અથવા તો સજાતીય આયુષ્યનો બંધ કરેલો હોય તો એના તિર્યંચ છે અને તિર્યંચનો આયુષ્ય એનો નેક્સ્ટ ભાવનો બાંધેલો એવો, એને પણ એક જ આયુષ્ય સત્તાની અંદર ગણાય છે. સજાતીય છે તિર્યંચ એટલે આવું. એ જ રીતે હમણાં સુધી આપણે જે પણ બધા જોયા છે એની અંદર મેજોરિટી બધા માટે એ રીતે સમજવાનું. અબધાયું જે પણ આપણે કહ્યું છે મોટે ભાગે, એક્સેપ્ટ ક્યાંક સ્પેસિફાય કરેલું હોય ત્યાં, એના સિવાય બધે ઠેકાણે એમ સમજવાનું કે અબધાયું હોય અથવા તો સજાતીય આયુષ્ય બાંધેલું હોય એવો જીવ, એને એક આયુષ્ય સત્તાની અંદર. જીનનામ વિના પણ આહારક ચતુષ્ક સહિત 92 નામકર્મ, ટોટલ 144 ની સત્તા. પછી આ જીનનામની સત્તાવાળો છે પણ આહારક ચતુષ્ક નથી સત્તામાં, એવો 89 નામકર્મની સત્તા એ અહીંયા પોસિબલ જ નથી. કારણ આપણે આગળ જોયું એકેન્દ્રિય આદિ 7 જે માર્ગણાઓ છે એની અંદર જીનનામ નિકાચ ન કરેલો કોઈ પણ જીવ નહીં આવે, ઉત્પન્ન જ નહીં થાય ત્યાં. અને આવા જીવો એ ક્યારે પણ એ ભાવની અંદર રહે છે તે જીનનામ કર્મનો બંધ કરતા નથી. એટલે એ જે છે 89 નામકર્મ વાળો જે છે સત્તા સ્થાન એ પણ નહીં હશે બંને. 141 ને 142 વાળા બંને નહીં હોય, કેન્સલ. પછી બધાએ જીનનામ આહારક ચતુષ્ક વિના 88 નામકર્મની સત્તાવાળો જો બધાયું હોય તો બે આયુષ્ય, ને બીજો આ અબધાયું હોય અથવા તો સજાતીય આયુષ્ય બંધ કરેલું હોય તો એક આયુષ્ય સત્તાની અંદર. આ રીતે 141 અને 140 ની સત્તા. પછી બધાયું સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી 27 વાળા જે છે સત્તાવાળા, એટલે મૌન્ય કર્મ જે છે ટોટલ 28, એનામાંથી સંકેત મૌન્યની ઉદ્વલના કરી લીધા બાદ 27 મૌન્ય બચી જાય છે. તો એવા 27 મૌન્યની સત્તાવાળો જો બધાયું હોય તો બે આયુષ્ય સત્તાની અંદર. આવા જીવને જીનનામ અને આહારક ચતુષ્કની સત્તા ક્યારે પોસિબલ નથી, એટલે 88 નામકર્મની સત્તા જ હશે. જો એ અબધાયું હોય અથવા તો સજાતીય આયુષ્ય બાંધેલું હોય તો એક આયુષ્ય સત્તાની અંદર. આમ 140 અથવા તો 139 આ બે કોમ્બિનેશનથી બનેલા આ બે સત્તા સ્થાનો 139 ને 140 વાળો ફોર્મ થઈ ગયો. પછી મિશ્ર મૌન્યની પણ ઉદ્વલના થઈ જાય ત્યારે, અથવા તો અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ હોય તો એણે 26 મૌન્યની સત્તા. જીનનામ આહારક ચતુષ્ક વિના જ હોય એ 88 નામકર્મની સત્તા.
બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર, સજાતીય આયુષ્ય બાંધેલું અથવા તો અબધાયું હોય તો 1 આયુષ્ય સત્તાની અંદર. આમ 138 અથવા 139 આ 2 ફોર્મ થઈ ગયા સત્તા સ્થાનો. પછી આગળ એ જીવ જે વૈક્રી અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરે એમાં પહેલા દેવદ્વિકની ઉદ્વલના કરી લે ત્યારે 86 નામકર્મની સત્તા થઈ જાય એને 88 માંથી દેવદ્વિક માઇનસ કરીને 86 નામકર્મની સત્તા. એના સત્તાની અંદર મોનિયમાં સંકેત મોનિય મિશ્ર મોનિય નથી. અનાદિ મિથ્યા દૃષ્ટિ હશે અથવા તો ઉદ્વલના કરી નાખી હશે બંનેની. એટલે 26 મોનિય બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર, સજાતીય બધાયું અથવા તો અબધાયું હોય તો 1 આયુષ્ય સત્તાની અંદર. આમ 136 અથવા 137 આ 2 આપણે જોયા સત્તા સ્થાનો. પછી વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા પછી નામકર્મ 80 બચી જાય છે સત્તાની અંદર. વૈક્રી અષ્ટક અહીંયા જે 88 હતા એનામાંથી વૈક્રી અષ્ટક કમ્પ્લીટ નીકળી જાય ત્યારે 80 નામકર્મની સત્તા ફોર્મ થઈ જાય. એવો જીવ જો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર, અબધાયું અથવા તો સજાતીય બધાયું તો 1 આયુષ્ય સત્તાની અંદર. મોનિય એના સંકેત મોનિય મિશ્ર મોનિય વિના 26 મોનિય કર્મ. આમ 130 અને 131 આ 2 સત્તા સ્થાન ફોર્મ થઈ ગયા. પછી જો તેવુકાય અથવા તો વાવુકાય વાળો જીવ હોય તો એ ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખે ત્યારે એના સત્તાની અંદર માત્ર તિર્યંચ આયુષ્ય જ હશે. અહીંયા મનુષ્ય આયુષ્યની પોસિબિલિટી છે જ નહીં. આની અંદર તિર્યંચ આયુષ્ય જ સત્તામાં હોઈ શકે અને એને નેક્સ્ટ પને માટે પણ તિર્યંચ આયુષ્ય જ બાંધેલું હશે એવો જીવ છે આ. એટલે બધાયું હોય અથવા તો અબધાયું હોય તો પણ તિર્યંચ આયુષ્ય જ હશે. મનુષ્ય આયુષ્ય અહીંયા પોસિબલ નથી સત્તાની અંદર રહેવાનું. નામકર્મ 80, મોનિય કર્મ 26, સંકેત મોનિય મિશ્ર મોનિય વિના ટોટલ 129 નો સત્તા સ્થાન. પછી એ જ તેવું કહેવાય જ્યારે મનુષ્ય દ્વિકની પણ ઉદ્વલના કરી નાખે ત્યારે 78 નામકર્મની સત્તા. આયુષ્ય એનું કરંટ રનિંગ તિર્યંચ આયુષ્ય સત્તાની અંદર અને નેક્સ્ટ પવ માટે એ આયુષ્ય પોતાનો તિર્યંચનું બાંધી દે ત્યારે અથવા તો નહીં બાંધ્યું હોય તો પણ તિર્યંચ આયુષ્ય જેના સત્તાની અંદર. સંકેત મોનિય મિશ્ર મોનિય વિના 26 મોનિય કર્મ સત્તામાં. ટોટલ 127 ની સત્તા સ્થાન. આ રીતે ટોટલ 12 સત્તા સ્થાનો પોસિબલ છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ બધા. 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 144 અને 145 આ બધા. આ રીતે પહેલા ગુણસ્થાનકને વિશે આપણે જોયો. એકેન્દ્રિય આદિ 7 માર્ગણાઓને વિશે સત્તા સ્વામિત્વ. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ. જિનેન્દ્ર ગુરુજી આમાં જે 16મું ને 17મું છે તો એ ખાલી એકેન્દ્રિયના હિસાબે જ ગણવાનું ને? હા તેવું કઈ વાવ કઈ માત્ર. હા એના માટે જ ને. એટલે વિગલેન્દ્રિયમાં ને એમાં નહીં ગણાય ને? આમાં આપણા બધા સાથે હા આમાં 129 સાથે લીધા. હા એમાં કેવું છે 129 વાળું જે છે ને એ માત્ર તેવું કઈ વાવ કઈ ની અંદર આવે. પણ 127 વાળો છે એ કોઈ પણ તિર્યંચમાં આવી શકે. 127 ફોર્મ થાય તેવું કઈ વાવ કઈ ને પણ એ મૃત્યુ પામીને કોઈ પણ તિર્યંચની અંદર જઈ શકે છે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં. એટલે 127 બધામાં આવી શકે. અચ્છા, મને એમ કે એ બી તેવું ને વાયુ મનુષ્ય દ્વિકની ઉર્ધ્વલના કરેલો હોય એ તિર્યંચ પૃથ્વી કાય અપકાય હોઈ શકે? હા હોઈ શકે. 127 લઈને પૃથ્વી કાય અપકાય તેવું કઈ એટલે કોઈ પણ એકેન્દ્રિયમાં જઈ શકે, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિયમાં જઈ શકે, પંચેન્દ્રિય તિર્યંચમાં જઈ શકે 127 વાળો. અને પછી ત્યાં જઈને શરીર પર્યાપ્તિ પૂરી કરી લે તરત 130 ની સત્તાવાળો બની જાય 127 વાળો જે છે. હા 129 છે એ માત્ર તેવું કઈ વાવ કઈ એના ભાવમાં જ આવે એટલે કેન્દ્રીયની અંદર આવશે પણ બાકીના જે છે એના માટે નહીં સમજવાનું. આપનું જે ક્વેશ્ચન હતું એના હિસાબે 129 વાળો જે સત્તા સ્થાન આપણે જોયું એ માત્ર કેન્દ્રીય જાતિ માર્ગણાની અંદર આવે 129 વાળો. પણ બે ઇન્દ્રિયમાં નહીં આવે, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય પૃથ્વી કાય અપકાય વનસ્પતિ કાય એ 6 માં નહીં આવે પણ 127 નું બધામાં આવી શકે. હા પછી બીજા ગુણસ્થાનકે એકેન્દ્રિય આદિ 7 માર્ગણા એની અંદર જો જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 3 આયુષ્ય જીનનામ અને આરક ચતુષ્પીના 3 આયુષ્ય કયા તો તિર્યંત સિવાયના 3 આયુષ્ય. દેવાયુ નરકાયુ મનુષ્ય આયુષ્ય એ 3 માઇનસ કરી નાખ્યા. દેવાયુ નરકાયુ તો સમજ્યા
આ 7 જણ જે છે તે દેવ અને નરકની અંદર ઉત્પન્ન નહીં થાય મૃત્યુ પામીને, એટલે એ તો સમજ્યા. પણ મનુષ્ય આયુષ્ય પણ શા માટે માઇનસ કર્યું? તો એના માટે કારણ બીજો ગુણસ્થાનક અહીંયા માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે. એમાં એ શરીર પર્યાપ્તિ પૂરી કરે એનાથી પહેલા નીકળી જાય છે, એટલે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો જ નથી હજી, જ્યારે એને આ બીજો ગુણસ્થાનક હોય અહીંયા ત્યાર સુધી. એટલે એના હિસાબે જે છે આયુષ્ય એ માત્ર તિર્યંચ આયુષ્ય જ છે સત્તાની અંદર, અને એ પણ નેક્સ્ટ ભાવનો પણ તિર્યંચ આયુષ્ય એને બાંધ્યો નથી એવું. એટલે આ વાન જે છે માત્ર કરંટ રનિંગ ભાવ એનો જે છે એનો જ તિર્યંચ આયુષ્ય સમજવાનો, નેક્સ્ટ ભાવનો કોઈ પણ આયુષ્ય એને બાંધેલો નથી, એવું પોસિબિલિટી નથી. એટલે અહીંયા માત્ર અબધાયું જ હશે. કોઈ પણ અનેક જીવ જોઈએ કે એક જ જીવ જોઈએ, બધા અબધાયું જ હશે. સજાતીય પણ આયુષ્ય એને બાંધેલો નહીં હોય એમ સમજવાનું. કારણ આપણે સમજ્યા. તો આ રીતે ત્રણેય આયુષ્ય માઇનસ કરીને માત્ર તિર્યંચ આયુષ્ય હોઈ શકે, કારણ આ બધા તિર્યંચ જ છે. કરંટ રનિંગ ભાવ એનો તિર્યંચ, એટલે તિર્યંચ આયુષ્ય જ હશે સત્તામાં. પછી જીનનામાં આરક ચતુષ્વિના, આ તો બીજા ગુણસ્થાનકે આમે હોતા નથી તિર્યંચોને. જીનનામ તો બીજા ગુણસ્થાનકે કોઈને જ નથી હોતો, અને આહરક ચતુષ્ક એ તિર્યંચોને નહીં હોય બીજા ગુણસ્થાનકે. એટલે આ રીતે આટલા કર્મ વિના મૌન્ય કર્મ બધા 28 હોય અહીંયા કમ્પલસરી બીજા ગુણસ્થાનકે. આયુષ્ય જોઈએ તો માત્ર તિર્યંચ આયુષ્ય, બાકીના 3 નહીં. નામ કર્મ જોઈએ તો જીનનામ અને આરક ચતુષ્વિના 88 નામ કર્મની સત્તા, ટોટલ 140ની સત્તા સ્થાન 8 કર્મ વિના. પછી બાકીના આ બધા છે માઇનસ થઈ ગયા છે. માત્ર અબધાયું એક જીવની આશ્રયને આ જે છે બધા 8 કર્મ એના વિના 140ની સત્તા. એટલે આ બંને શા માટે અલગ અલગ લખીને રાખ્યા છે એ બતાવવા માટે કે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ સેમ આવશે, અને એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો પણ આ 140નું સત્તા સ્થાન જ આવશે. એમાં બીજો કોઈ કોમ્બિનેશન પોસિબલ જ નથી અલગ અલગ સત્તા સ્થાન ફોર્મ કરવા માટે. એક જ આ છે ઓપ્શન. આ રીતે એક જ સત્તા સ્થાન બીજા ગુણસ્થાનકે એકેન્દ્રિય આદિ 7 માર્ગણા છે એના માટે. પછી પહેલો અને બીજો ગુણસ્થાનક બંને મર્જ કરી લઈએ તો પછી કુલ સત્તા સ્થાન 12 બની જાય છે. એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પૃથ્વીકાય, આપકાય અને વનસ્પતિકાય, આ 7 માર્ગણાને માટે 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 144 અને 145. આ રીતે આ આપણે જોયું. હવે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 18th ગાથા અને 19th આ બંને ભેગી ગ્રહણ કરીએ છીએ. હાથ જોડીને ગ્રહણ કરજો. 44 સયમ જીર્ણ તિયાઉ હીણાથી તેઉ સુમ નિરયામરાઉ ગુણા છાયાલસયમ ઉરલમીસે એમેવ ચૌથે વીણ તિથમ પઢમ તૈયેસુ સાસાણે તિથાહાર ચૌકમ વિણાસજોગિમ્ની ઓઘવ્વ. આ બે ગાથાઓની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને તેવકાય વાવકાય માર્ગણા છે એના માટે બતાવ્યું. પછી ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણા છે એના માટે પણ બતાવ્યું છે. એમાં સૌથી પહેલા બતાવે છે 44 સંયમ. સંયમ અને 44 એટલે 144 કર્મ એટલા પ્રકૃતિ છે એની સત્તા હોય છે. કઈ રીતે? જીર્ણ તી આવું હીણ એટલે જીનનામ કર્મ વિના, અને તી આવું એટલે 3 આયુષ્ય વિના. 3 આયુષ્ય કયા? તો તેવું આવું ને જે આયુષ્ય નહીં હોય તેવું આવું કયા આયુષ્ય વાળા હોય? તો તિર્યંચ આયુષ્ય ઉદય વાળા હોય. એટલે તિર્યંચ આયુષ્યની સત્તા એમને હોય, અને તેમને 3 આયુષ્યની વિના બતાવ્યું. એટલે તિર્યંચ સિવાય બાકીના 3 આયુષ્ય દેવાયુ, નરકાયુ, મનુષ્ય આયુષ્ય. શા માટે માઇનસ કર્યા? કારણ તેવું કઈ વાવકાય છે નેક્સ્ટ ભાવની અંદર કમ્પલસરી તિર્યંચમાં જ જાય છે. દેવ અને નારકીમાં અમે કોઈ એકેન્દ્રિય વિકલેન્દ્રિય નહીં જાય, અને આ તેવું કઈ વાવકાય છે સ્પેશિયલ કેસ છે, એટલે તેઓ મનુષ્યની અંદર પણ નથી જતા. એટલે આ રીતે 3 આયુષ્ય માઇનસ કરી નાખ્યા, અને જીન નામ પણ માઇનસ કર્યું. ટોટલ 4 કર્મ માઇનસ કરીને 144ની સત્તા બતાવી. પછી નિરય અમર આઉગ ઉણ. નિરય એટલે નરક, અમર એટલે કે દેવ. તો નરકાયુ અને દેવાયુ એ બંને વિના
છાયાલ સંયમ એટલે 146, છાયલ એટલે 46, સંયમ એટલે 100, 146 કર્મ ઉરલમીસે. ઉરલમીસે એટલે ઔદારિક મિશ્ર કાયક માર્ગણ, એમાં મેક્સિમમ પોસિબલ 146 છે કર્મ સત્તાની અંદર. પછી એમ એવા ચૌથે વીણ તિથમ, એમ એવા ચૌથે એટલે આ જ રીતે ચોથે ગુણસ્થાનકે સમજવાનું. આ જ રીતે એટલે કઈ રીતે, તો 146 કર્મની સત્તા નરકાયુ દેવાયુ વિના આમ. પછી વીણતિથમ પઠમ તૈયેસુ, જીન કર્મ વિના પહેલા ગુણસ્થાનકે સમજવાનું. તૈયેસુ અહીંયા પોસિબલ નથી, તૈયેસ એટલે ત્રીજા ગુણસ્થાનકે, અહીંયા નહીં હોવું જોઈએ, કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. તો પહેલા ગુણસ્થાનકે જીન વિના બતાવ્યું છે, અહીંયા 146 જે બતાવ્યું એનામાંથી જીન પણ માઇનસ કરી નાખીએ ત્યારે પહેલા ગુણસ્થાનકે 145 ની સત્તા આ રીતે બતાવ્યું. પછી સાસાણે તિથ્થ આહાર ચૌકમ એટલે બીજા ગુણસ્થાનકે જીન્નામ અને આહારક ચતુષ્ક એના વિના બતાવ્યું છે. જીન્નામ અને આહારક ચતુષ્ક 5 કર્મ માઇનસ કરી લઈએ તો 141 કર્મ રહે છે સત્તાની અંદર. આગળ અહીંયા 146 બતાવ્યા એનામાંથી જીન્નામને આહારક ચતુષ્ક માઇનસ કરી લઈએ, 146 - 5 141 કર્મ હોય છે સત્તાની અંદર બીજા ગુણસ્થાનકે. કઈમાં, તો ઉરલ મિસે ઔદારિક મિશ્ર કાયક માર્ગણા. પછી સજોગિમ્મી ઓઘવ્વ એટલે સહયોગી કેવલી ગુણસ્થાનક 13મો ગુણસ્થાનક, ત્યાં ઓઘની જેમ બતાવ્યું. ઓઘની જેમ એટલે આપણા બીજા કર્મ ગ્રંથની અંદર આપણે જે જોયું હતું 13મા ગુણસ્થાનકને સત્તા સ્થાનો કયા કયા પોસિબલ છે એના જેમ આ રીતે બતાવ્યું છે. હવે આની અંદરના માટે આપણે ટેબલ્સ જોઈએ. સૌથી પહેલા તેવકાય વાવકાય માર્ગણા જે છે એના માટે પહેલા ગુણસ્થાનકે જોઈએ. આમ તેવકાય વાવકાયના જે જીવો છે એમને માત્ર એક જ પહેલો જ ગુણસ્થાનક હોય છે, બીજો કોઈ ગુણસ્થાનક એમને નથી હોતું. કારણ શું છે, કોઈ પણ જીવ બીજો ગુણસ્થાનક સાસદન સંકિત લઈને તેવકાય વાવકાયની અંદર ઉત્પન્ન જ નહીં થાય એના માટે. અને આ જે છે જીવો એમને એ ભાવ ચાલતે છતે એમ બીજો ગુણસ્થાનક આવે જ નહીં, એટલે પ્રીવિયસ ભાવમાંથી પણ બીજો ગુણસ્થાનક લઈને કોઈ અહીંયા ઉત્પન્ન નહીં થાય અને આ ભાવની અંદર પણ એમને આ બીજો ગુણસ્થાનક પ્રાપ્ત નહીં થઈ શકે નવો. એના હિસાબે અને આગળ સંકિત પ્રાપ્તિ વગેરે તો એમને પોસિબલ જ નથી, એટલે ચોથો ગુણસ્થાનકે નહીં આવે. પહેલા ગુણસ્થાનકેથી તેઓ ત્રીજા ગુણસ્થાનકે પણ નહીં જાય. ત્રીજા ગુણસ્થાનકે કોણ જઈ શકે, તો માત્ર પર્યાપ્તા સંઘની જે જીવો હોય તેઓ જ જઈ શકે ત્રીજા ગુણસ્થાનકે. આ તો કેવા છે, અસંઘની છે, એટલે એમને ત્રીજો ગુણસ્થાનક આમે નહીં હોય. આગળના ચોથો વગેરે ગુણસ્થાનો કામને નહીં હોય. તો તેવકાય વાવકાયને માટે માત્ર પહેલો ગુણસ્થાનક છે, જેની અંદર ગ્રંથકારશ્રીએ બતાવ્યું 3 આયુષ્ય અને જીન્નામ વિના. જીન્નામ નિકાચના કરેલો હોય કોઈ જીવ, તે જીવ તિર્યંજ ગતિની અંદર ઉત્પન્ન જ નહીં થાય. એના હિસાબે જીન્નામ અહીંયા નહીં હોય સત્તાની અંદર. પછી મનુષ્યાયુષ્ય, નરકાયુષ્ય, દેવાયુષ્ય, આ 3માંથી નરકાયુ દેવાયુ આ બંને જે છે એના માટે આપણે આગળ જોયા પ્રમાણે કોઈક એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય વાળો હોય એ બધા જીવો તરતના નેક્સ્ટ ભાવની અંદર દેવ નહીં બને, નારકી પણ નહીં બને, અને આ છે એકેન્દ્રિય જીવો. તો એના હિસાબે દેવાયુ નરકાયુ બંને માઇનસ થઈ ગયા. પછી આગળ હજી જોઈએ તો તેવકાય વાવકાય ક્યારે પણ મૃત્યુ પામીને મનુષ્ય નહીં બને તરતના નેક્સ્ટ ભાવની અંદર, એટલે મનુષ્ય આયુષ્ય પણ અહીંયા નહીં બાંધશે. અને કોઈ પણ ભાવની અંદર આવ્યા પછી જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકાય, એટલે આમ નહીં થાય કે પ્રીવિયસ ભાવમાં જ 2 3 4 ભાવોનું આયુષ્ય બાંધીને કોઈ આવ્યો હોય, એવું નહીં પોસિબલ. પ્રીવિયસ એ ભાવ હોય એનામાં નેક્સ્ટ એક જ ભાવનું આયુષ્ય બંધાઈ શકે. એના હિસાબે તેવકાય વાવકાય જે જીવો છે એમને મનુષ્ય આયુષ્ય પણ સત્તામાં નહીં હશે, કારણ તેઓ તરતના નેક્સ્ટ ભાવમાં આ ભાવમાંથી મૃત્યુ પામીને મનુષ્ય નથી બનવાના. આમ 3 આયુષ્ય વિના અને જીન્નામ વિના. આયુષ્યમાં જો જોઈએ તો માત્ર તિર્યંચ આયુષ્ય હશે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ, અને જીન્નામ વિના 92 નામ કર્મ અનેક જીવની અપેક્ષાએ, ટોટલ 144 કર્મની સત્તા પોસિબલ અનેક જીવની અપેક્ષાએ. પછી આ વાળું જે છે બધાયું જીન્નામ વિના, આ અહીંયા પોસિબલ નથી. કારણ શું છે,
બધાયું પણ હશે જો એ તો એ તિર્યંચનો જ આયુષ્ય બાંધશે. એટલે તિર્યંચ સિવાય બીજો કોઈ આયુષ્ય એના સત્તાની અંદર જ નથી આવવાનું. એટલે અહીંયા જે છે આ અબદ્ધાયુના ઠેકાણે આપણને એમ સમજવાનું કે અબદ્ધાયુ હોય એ અથવા તો સજાતીય બદ્ધાયુ એવો જીવ કે જેણે નેક્સ્ટ ભાવનું તિર્યંચ આયુષ્ય બાંધી દીધો છે એવો. એના માટે તિર્યંચ આયુષ્ય એક જ હશે સત્તાની અંદર, આ ભાવનો અને નેક્સ્ટ ભાવનો પણ બાંધેલો, માત્ર તિર્યંચ આયુષ્ય હશે. જીન નામ વિના 92 નામ કર્મ, ટોટલ 144 ની સત્તા. પછી જીન નામ આરક ચતુષ વિના 88 નામ કર્મ સત્તાની અંદર, અને બીજું અહીંયા 92 જે છે એ આહારક ચતુષ્ક પ્રીવિયસ ભાવમાંથી લઈને આવેલો હોય એવો સમજવાનો, આ ભાવની અંદર નવો નહીં બાંધી શકાય. પછી આ જોઈએ 88 નામ કર્મ જીન નામ આહારક ચતુષ્ક વિના અબદ્ધાયુ હોય અથવા તો સજાતીય એટલે તિર્યંચ આયુષ્ય નેક્સ્ટ બને માટે બાંધેલું હોય એવો, એના માટે તિર્યંચ આયુષ્ય માત્ર એક જ સત્તાની અંદર, 28 બધા મોહનીય સત્તાની અંદર, ટોટલ 140 ની સત્તા. પછી એવો જીવ કે જે સંકિત મોહનીયની ઉદ્વલના કરી નાખી હોય એવો જીવ, 27 મોહનીય કર્મ સત્તાની અંદર, તિર્યંચ આયુષ્ય માત્ર એના સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ વિના 88 નામ કર્મો સત્તામાં, 139 ની સત્તા ટોટલ. અબદ્ધાયુ અથવા તો સજાતીય બદ્ધાયુ મિશ્ર મોહનીયની ઉદ્વલના કર્યા પછી 26 મોહનીય કર્મ અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ હોય એને પણ 26 મોહનીય કર્મ સત્તામાં, તિર્યંચ આયુષ્ય એક જ હોઈ શકે એના સત્તાની અંદર, 88 નામ કર્મ જીના મારક ચતુષ વિના, ટોટલ 138 ની સત્તા. પછી દેહદ્વિકની ઉદ્વલના કર્યા પછી અબદ્ધાયુને અહીંયા રૂલ આપણને એમ યાદ રાખવાનું કે કોઈ પણ જીવ પંચેન્દ્રિયપણાને છોડી દે એટલે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની અંદર આવી જાય તો તરત એ વૈકરી અષ્ટકની ઉદ્વલના ચાલુ કરી નાખે, અને એમાં સૌથી પહેલા દેવદ્વિકની ઉદ્વલના પૂરી થાય છે. તો એવો જીવ, આ તેવકાય વાવકાય કોણ છે તો એકેન્દ્રિય છે, તો કોઈક જીવ પંચેન્દ્રિયપણામાંથી આવે છે એકેન્દ્રિયમાં, એવા તેવકાય વાવકાયની અંદર ત્યાં એ વૈકરી અષ્ટકની ઉદ્વલના ચાલુ કરીને પછી સૌથી પહેલા દેવદ્વિકની ઉદ્વલના પૂરી કરશે ત્યારે 86 નામ કર્મ એના સત્તાની અંદર. મોહનીય કર્મ બે નથી, સમકિત મોહનીય મિશ્ર મોહનીય વિના 26 મોહનીય કર્મ, તિર્યંચ આયુષ્ય જ એક જ હોય એના સત્તાની અંદર, આ રીતે 136 ની સત્તા. સજાતીય બદ્ધાયુ હોય અથવા તો અબદ્ધાયુ હોય એને 136. પછી અબદ્ધાયુ અથવા તો સજાતીય બદ્ધાયુ એવો જીવ કે જેણે વૈકરી અષ્ટકની કમ્પ્લીટ ઉદ્વલના પૂરી કરી દીધી છે એને 80 નામ કર્મ સત્તાની અંદર, તિર્યંચ આયુષ્ય માત્ર હોય સત્તામાં, 26 મોહનીય કર્મ સમકિત અને મિશ્ર મોહનીય વિના, 130 ની સત્તા. પછી ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા પછી ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખે ત્યારે તિર્યંચ આયુષ્ય એના સત્તાની અંદર માત્ર એક જ, 26 મોહનીય કર્મ એના સત્તામાં. ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી દીધી છે એટલે એક જ અહીંયા નીચ ગોત્ર હશે એના સત્તાની અંદર, તિર્યંચ આયુષ્ય સત્તાની અંદર, ટોટલ જોઈએ તો 129 ની સત્તા. મનુષ્ય દ્વિકની પણ ઉદ્વલના થઈ જાય ત્યારે 78 નામ કર્મ સત્તામાં, તિર્યંચ આયુષ્ય માત્ર એક જ એના સત્તાની અંદર. અબદ્ધાયુ હોય અથવા તો સજાતીય એવો તિર્યંચ આયુષ્ય એને બાંધી દીધું હોય એવો જીવ, એને માત્ર તિર્યંચ આયુષ્ય સત્તાની અંદર હોય. મોહનીય કર્મ બે વિના, સમકિત મોહનીય મિશ્ર મોહનીય વિના 26 નામ કર્મ 78, ટોટલ 127 ની સત્તા. આ રીતે તેવકાય વાવકાય માર્ગણા છે એને પહેલા ગુણસ્થાનો કે ટોટલ 8 સત્તા સ્થાનો પોસિબલ છે, 127, 129, 130, 136, 138, 139, 140 અને 144. આ આપણે જોઈ શકીએ છીએ તે બધા. હવે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા જોઈએ. ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર પહેલા તો ગુણસ્થાનક કયા કયા આવે તો પહેલો, બીજો, ચોથો અને 13મો 4 ગુણસ્થાનક આવે. એમાં પહેલો, બીજો, ચોથો ગુણસ્થાનક ક્યારે આવે તો ભ બદલીને આવેલો હોય કોઈક જીવ અને ઉત્પત્તિના સ્થાને પહોંચી ગયો ઉત્પન્ન થયો હોય એના બીજા સમયથી કરીને ઔદારિક મિશ્ર કાયોગ એને હોય, સ્વયોગ્ય પર્યાપ્તિ બધી પૂરી નહીં કરે ત્યાર સુધી. તો એવો જીવ કોણ હોય ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા વાળો, કયા ગતિની અંદર ઉત્પન્ન થયેલો તો મનુષ્ય અથવા તો તિર્યંચ. એટલે આ જે છે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા વાળા જીવો એ કાં તો મનુષ્ય હશે કાં તો તિર્યંચ હશે.
પણ દેવો નહીં હોય અને નારકીઓ પણ નહીં હોય. અને હમણાં આપણે જે 3 ગુણસ્થાનક બતાવ્યા, પહેલો, બીજો, ચોથો, એ 3 ગુણસ્થાનક આ સિચ્યુએશનની અંદર ક્યારે આવે? તો એ ઉત્પત્તિના બીજા સમયથી અથવા તો હમણાં જ જે ઉત્પન્ન થયો છે ત્યારે. અને એ ક્યાર સુધી રહેશે? તો સર્વજ્ઞ બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. એક થયું. બીજો, 13મો ગુણસ્થાનક પણ આવી શકે આમાં. કેવલી સમુદ્ગાતના ટાઈમે આવે છે. એટલે એની અંદર ઉત્પત્તિ થઈને વગેરે એ નથી, પણ કેવલી ભગવાન છે, એમનો ભવ ચાલુ છે, એની અંદર તેઓ કેવલી સમુદ્ગાત કરતા ટાઈમે વચમાં ઔદારિક મિશ્ર કાયક એમને આવે છે, એના ટાઈમ વાળું 13મા ગુણસ્થાનક. આમ ટોટલ 4 ગુણસ્થાનક અહીંયા પોસિબલ છે, પહેલો, બીજો, ચોથો અને 13મો. એમાંથી પહેલા ગુણસ્થાનકે જોઈએ ઔદારિક મિશ્ર કાયક માર્ગણા. એની અંદર અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો નરકાયુષ્ય, દેવાયુષ્ય, જીન નામ વિના. આપણે આગળ જોયું છે કે જીન નામની સત્તા પહેલા ગુણસ્થાનકે કોને ક્યારે હોઈ શકે? તો એ એક જ જે સિચ્યુએશન છે. હવે આ બધાને એકદમ બાદ થઈ ગયો છે. એ સિચ્યુએશન આપણે ઘણી વખત કહ્યું છે, અથવા તો રિવાઇઝ થયું છે. સિચ્યુએશન કેવો? તો કોઈક મનુષ્ય છે જે મિથ્યાથી અવસ્થાની અંદર એને નેક્સ્ટ ભવને માટે નરકાયુષ્ય બાંધી દીધો છે. પછી આગળ જઈને એક ક્ષયક્ષમ સમકીતી બન્યો, જીન નામ કર્મની નિકાસ ન કરી. એના બાદ એ મનુષ્ય મૃત્યુના ટાઈમે અંતર્મુખ જ્યારે માત્ર હશે ત્યારે એ પહેલા ગુણસ્થાનકે આવી જાય. પહેલા ગુણસ્થાનકે એ જીન નામની સત્તાવાળો ત્યારે હોય. ક્યારે? તો મનુષ્ય આયુષ્ય પૂરું થતું હોય ત્યારે અંતર્મુખ માટે. અને ત્યાં તો એને ઔદારિક કાયગ હોય છે, ઔદારિક મિશ્ર કાયગ નથી હોતો. પછી ત્યાંથી એ મૃત્યુ પામીને જાય નરકની અંદર. તો ત્યાં નરકમાં ઉત્પન્ન થઈને સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી પહેલા ગુણસ્થાનકે હશે જીન નામની સત્તા સહિત. પણ ત્યાં એને વૈક્રિય મિશ્ર કાયગ રહેશે, ઔદારિક મિશ્ર કાયગ નહીં હોય નરકની અંદર. એટલે અને એના બાદ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કર્યા બાદ એ વૈક્રિય કાયગ વાળો હશે, અને ત્યારે તો એ ચોથા ગુણસ્થાનકે પહોંચી ગયો હશે. એટલે આ ઔદારિક મિશ્ર કાયગ માર્ગણા જે છે એની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા પોસિબલ જ નથી. એટલે એ નીકળી ગયું. પછી નરકાયુષ્ય, દેવાયુષ્ય એ પણ નીકળી ગયું. કારણ આ ઔદારિક મિશ્ર કોને હોઈ શકે કાયોગ? માત્ર તિર્યંચ અને મનુષ્યો એમને હોઈ શકે, પણ બાકીના જે છે એમને નહીં હોય. એમાંય આમને ક્યારે હોય? તો ઉત્પત્તિના ટાઈમે એમ. એટલે નરકાયુષ્ય, દેવાયુષ્ય એ બંને સત્તાની અંદર પોસિબલ નથી. અને બીજું આ કે કોઈ પણ જીવ નરકાયુષ્ય અને દેવાયુષ્ય ક્યારે બાંધે? તો પર્યાપ્ત અવસ્થાની અંદર જ એ બાંધી શકે છે. કોઈ પણ એવો નહીં હોય કે જે અપર્યાપ્તો છે હજી અને એણે નેક્સ્ટ ભવને માટે નરકાયુષ્ય બાંધી દીધું અથવા દેવાયુ બાંધ્યું. એવું ક્યારે પોસિબલ નથી. દેવાયુ અને નરકાયુ આ બંને આયુષ્ય માટે કમ્પલસરી એવો નિયમ જ છે કે કોઈ પણ જીવ પર્યાપ્તો બની જાય, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી દે, એના બાદ જ બાંધી શકે. એના પહેલા આ બંને આયુષ્ય બાંધી જ નહીં શકે. અને ત્યારે તો એ પછી ઔદારિક કાયગ વાળો કહેવાય. એટલે એના હિસાબે ઔદારિક મિશ્ર કાયગ હોતે છતે દેવાયુ નરકાયુની સત્તા પોસિબલ નથી. બાંધે પણ નહીં હમણાં, અને પહેલાથી બાંધેલી એ નહીં હોય. અને દેવ નરકની અંદર આ કાયગ નહીં હોય. એટલે આ બંને જે છે આયુષ્ય એની સત્તા પણ પોસિબલ નથી આ માર્ગણામાં. આ રીતે અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો નરકાયુષ્ય, દેવાયુષ્ય, જીન નામ વિના 2 આયુષ્ય અહીંયા કયા છે? તો તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. એ 2 છે. જીન નામ વિના 92 નામ કર્મ, ટોટલ 148 માંથી 3 કર્મો માઇનસ કર્યા 145 બચી ગયા. એટલું સત્તાસન. પછી બતાવ્યું એક જીવની અપેક્ષાએ જીન નામ વિના. અહીંયા જોઈએ તો 2 આયુષ્ય સત્તાની અંદર. બીજું અહીંયા આપણને એમ થશે કે 2 આયુષ્ય છે અને આ ઔદારિક મિશ્ર કાયગ માર્ગણા છે. તો એમાં 2 આયુષ્ય કઈ રીતે? અને આ 92 તો આપણે સમજ્યા પ્રીવિયસ ભવમાંથી કોઈક લઈને આવ્યો હોય અહીંયા હારક ચતુષ્ક, તો એને 92 નામ કર્મ હોઈ શકે, એના હિસાબે આ છે. પણ જીન નામ તો અહીંયા પોસિબલ નથી. પછી આયુષ્ય જોઈએ તો આયુષ્ય અહીંયા જો મનુષ્ય પણ ઉત્પન્ન થયો હોય તો તિર્યંચનો બાંધેલું અથવા તો વાઇસ વર્સા એ રીતે. તો 2 આયુષ્ય અહીંયા કઈ રીતે? તો આમ કેવું છે? એવો રૂલ છે કે તે સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી દે એના બાદ જ નરકાયુષ્ય અને દેવાયુષ્ય બાંધી શકે. પણ તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય એ 2 જે આયુષ્ય છે એ બંને માટે એવો રૂલ નથી.
સહયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી દે એના બાદ જ બાંધે એવું જરૂરી નથી. એના હિસાબે આ બાંધી શકે છે. એટલે ક્યારે બાંધી શકે? શરીર પર્યાપ્તિ પૂરી કરી દે એના બાદ બાંધી શકે. આમ એમાં શરીર પર્યાપ્તિ શા માટે ગઈ? કારણ ક્યારે મૃત્યુ પામે લબ્ધિ અપર્યાપ્ત જીવ? તો પોતાની સહયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરતા પહેલા મૃત્યુ પામી જાય. એમાં ઓછામાં ઓછી 3 પર્યાપ્તિ તો એ પૂરી કરે જ. એટલે આહાર, શરીર અને ઇન્દ્રિય 3 પર્યાપ્તિ પૂરી કર્યા પછી મૃત્યુ પામે. તો એ ત્રીજી પર્યાપ્તિ પૂરી થતા મૃત્યુ પામી જાય છે. ચોથી એની પૂરી જ નથી થતી. તો એનું મિનિંગ શું થયું કે મૃત્યુ પામે એનાથી પહેલા એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધેલું હોવું જોઈએ, તો જ પછી મૃત્યુ પામી શકે. નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવા પહેલા કોઈ મરતો જ નથી. સિદ્ધ ભગવાન થવાના હોય, નિર્વાણ પામવાના હોય, એના સિવાય બીજો એવો કોઈ સંસારી જીવ નથી કે જે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા પહેલા જ મૃત્યુ પામી જાય. એટલે એવો કોઈ અપર્યાપ્ત જીવ હોય, લબ્ધિ અપર્યાપ્ત, કે જે નેક્સ્ટ ભાવની અંદર જવાનો હોય ત્રીજી પર્યાપ્તિ પૂરી કરીને, તો એના માટે શરીર પર્યાપ્તિ પૂરી કરીને તરત એણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવું જરૂરી છે. એના વગર તો એ મૃત્યુ નહીં પામી શકે. જો મૃત્યુ પણ પામી રહે તો જાય ક્યાં? અહીંયા ત્યાં ભટકવાની સિસ્ટમ કોઈ છે જ નહીં કે 7 દિવસ 12 દિવસ અહીંયા ત્યાં બે લોકની વચ્ચે કોઈ ભટકતો એવો તો કઈ છે જ નહીં. બધા મિથ્યા માન્યતાઓ છે. તો નેક્સ્ટ ભાવના આયુષ્ય બાંધ્યા પહેલા કોઈ મૃત્યુ નથી પામતો, એ આપણે જોયું. અને બીજું, આ ઔદારિક મિશ્ર કાયો ક્યાર સુધી માનેલું છે? તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયો માનેલું છે. એટલે માત્ર શરીર પર્યાપ્તિ પૂરી કરી દે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ નથી માનેલું. અહીંયા જે છે આ 2 જે લખ્યું છે એ બધા, અથવા તો આ બધા જે છે એના માટે જો એમ માનીએ કે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી માત્ર ઔદારિક મિશ્ર કાયોગ અને શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઔદારિક કાયોગ, એમ જો માનીએ તો પછી બધાયું એક પણ અહીંયા પોસિબલ નહીં હોય. કારણ આયુષ્યનો બંધો શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી જ થઈ શકે છે, એના પહેલા થાય જ નહીં. તો એમ જો વિચારીએ આપણે કે ઔદારિક મિશ્ર કાયોગ માત્ર શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી જ હોય, તો પછી અહીંયા કોઈ પણ બધાયું હોય જ નહીં શકે. પણ અહીંયા બધાયું વાળા ભાંગાઓ છે. એનો મિનિંગ શું થયું કે આ માન્યતા કેવી છે? અહીંયા જે મત લીધેલ છે પ્રસિદ્ધ મત છે કે જે ઔદારિક મિશ્ર કાયોગને ક્યાર સુધી માને છે? સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી. એટલે શરીર પર્યાપ્તિ પૂરી કરી દે એના બાદ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દે અને પછી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે અને પછી એ કેટલીક સમયો કે અંતર્મુહૂર્ત પછી પણ એ મૃત્યુ પામી શકે છે. એવું પણ પોસિબલ છે. હા, તો આપણી એ વાત હતી કે આ બે આયુષ્ય અહીંયા હોઈ શકે છે બધાયું એક જીવની અપેક્ષાએ જીન નામ વિના. બે આયુષ્ય સત્તાની અંદર ટોટલ 145 ની સત્તા જીન નામ વિના. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ અથવા તો સજાતીય બધાયું એવો એક આયુષ્ય સત્તાની અંદર જીન નામ વિના 92, નામ કર્મ 144 ની સત્તા. જીન નામ અહીંયા નથી, એટલે જીન નામ વાળા જે પણ હતા નામ કર્મના સત્તા સ્થાનો 93 વાળો, 89 વાળો એ પોસિબલ નથી. એટલે આ 89 વાળા બંને માઇનસ કરી દીધા. જીન નામ આપણે જોયું શા માટે નથી, એ આપણો જે એક પર્ટિક્યુલર સિચ્યુએશન છે, મનુષ્ય નરકની અંદર જવાનો હોય વગેરે, એ વિચારીને એના ઉપરથી આ ડિરાઈવ કરવાનું. એ માત્ર એ જ એક સિચ્યુએશનની અંદર પહેલા ગુણસ્થાન કે 89 ની સત્તા હોઈ શકે છે. પણ અહીંયા તો જીન નામ કમ્પ્લીટલી પોસિબલ જ નથી, એટલે આ નીકળી ગયું. પછી 88 નામ કર્મની સત્તાવાળા જીન નામ આરક ચતુષ્વિના વાળા બે આયુષ્ય સત્તાની અંદર અથવા તો એક આયુષ્ય 141 અથવા 140 ની સત્તા. પછી સંકિત મોનિયાની ઉદ્વલના કર્યા બાદ 27 મોનિયાની સત્તા, જીનના મારક ચતુષ નહીં હોય એના સત્તામાં 88 નામ કર્મની સત્તા. બધાયું અબધાયું હોય તો એક અથવા તો બે આયુષ્ય સત્તાની અંદર ટોટલ 140 કે 139 આ બે સત્તા સ્થાન ફોર્મ થઈ ગયા. પછી મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને 26 મોનિય કર્મ બધાયું હોય તો બે અથવા તો એક આયુષ્ય સત્તામાં 88 નામ કર્મ સત્તાની અંદર જીના મહારાજ ચતુષ્વિના 138 અથવા 139 ની સત્તા. પછી દેવદ્વિકની ઉદ્વલના કર્યા બાદ વૈક્રી અષ્ટકની ઉદ્વલના કર્યા બાદ પ્રીવિયસલી હમણાં આપણે જોયું ટેબલ એના જેવું જ છે સેમ. દેવદ્વિકની ઉદ્વલના કરી રહે ત્યારે 86 નામ કર્મ સત્તામાં, વૈક્રી અષ્ટકની કમ્પ્લીટ ઉદ્વલના થઈ જાય ત્યારે 80 નામ કર્મ સત્તાની અંદર બધાયું તો બે અથવા તો એક આયુષ્ય
137, 136, 131, 130 એ સત્તા સ્થાનો ફોર્મ કરી ગયા. ઉચ્ચ ગોત્રની પણ ઉદ્વલના થઈ જાય ત્યારે 129ની સત્તા, 80 નામ કર્મની સહિત તિર્યંચ આયુષ્ય માત્ર હોઈ શકે અહીંયા. મનુષ્ય દ્વિકની પણ ઉદ્વલના કરી દીધા બાદ 78 નામ કર્મની સત્તા, તિર્યંચ આયુષ્ય એના સત્તાની અંદર માત્ર 26 મોહનીય કર્મ, 127ની સત્તા. આ રીતે ઔદારિક મિશ્ર કાયક માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે ટોટલ 12 સત્તા સ્થાનો આ પોસિબલ છે, એ આપણે સમજ્યા. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ ઔદારિક મિશ્ર કાયક માર્ગણામાં, તો અહીંયા બીજો ગુણસ્થાનક છે એની અંદર જીન નામ આહારક ચતુષ્ક પોસિબલ જ નથી. જીન નામ બીજા ત્રીજા ગુણસ્થાનકે પોસિબલ નથી બધા જીવોને માટે. પહેલા ગુણસ્થાનકે માત્ર એ પર્ટિક્યુલર સિચ્યુએશન વાળા મનુષ્યને પોસિબલ છે અને આર્કીને ઉત્પત્તિના સમયે માત્ર એ સિચ્યુએશન વાળાને પોસિબલ છે, જે આપણે વારંવાર એ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ. એના સિવાય બીજા કોઈને પહેલા ગુણસ્થાનકે જીન નામ નહીં હોય, બીજા ત્રીજા ગુણસ્થાનકે કોઈને નહીં હોય. આહારક ચતુષ્ક જોઈએ તો કોઈ પણ તિર્યંશની આહારક ચતુષ્કની સત્તા બીજા ગુણસ્થાનકે હોય જ નહીં. દેવાયુ નરકાયુ એ બે જે છે એ અહીંયા ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે, એટલે એ બે અહીંયા નહીં હશે. બીજું ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે એ માત્ર તિર્યંચ અને મનુષ્યને હોઈ શકે ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. અને દેવાયુ નરકાયુ બાંધવાને માટે પર્યાપ્તો હોવો જરૂરી છે. અપર્યાપ્ત અવસ્થામાં અથવા તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એ પર્યાપ્તો નથી કહેવાતું. સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી દે ત્યારે પર્યાપ્તો કહેવાય અને એના બાદ એ દેવાયુ અથવા તો નરકાયુનો બંધ કરી શકે, એનાથી પહેલા નહીં. એટલે આ માર્ગણા હોતે છતે દેવ નારકી નહીં હોય અને આ માર્ગણા ચાલુ હોતે છતે દેવ અથવા તો નારકીમાં જવા માટે એ આયુષ્યનો બંધ પણ નહીં કરી શકે. એના હિસાબે દેવાયુ નરકાયુ વિના બે આયુષ્યો અનેક જીવની અપેક્ષાએ માત્ર મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય સત્તામાં પોસિબલ, અને 88 નામ કર્મ જીન નામ આરક ચતુષ વિના ટોટલ 141ની સત્તા. પછી અબદ્ધાયુ એક જીવની આશ્રયને આરક ચતુષ વિના, આ પણ કમ્પલસરી અબદ્ધાયુ જ સમજવાનું, કારણ અહીંયા બીજો ગુણસ્થાનક ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર માત્ર સ્ટાર્ટિંગના ફેઝમાં ઉત્પત્તિના સમયે જ માત્ર હોય અને ત્યાર સુધી તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે એનાથી પહેલા જ નીકળી જાય છે. બીજો ગુણસ્થાનક માત્ર શરીર પર્યાપ્તિ પૂરી કરી દે ત્યાર સુધી જ હોય છે, એના બાદ નથી હોતું. અને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાને માટે શરીર પર્યાપ્તિ પૂરી કરવી જરૂરી છે, એના બાદ જ બંધાઈ શકે. પણ એનાથી પહેલા તો બીજો ગુણસ્થાનક જ ચાલ્યો જાય છે. એટલે બધાયું કોઈ પણ અહીંયા ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર નહીં હોય. અને બીજું રનિંગ ભાવની અંદર પણ બીજો ગુણસ્થાનક આવી શકે છે કોઈ જીવને, પણ આ ઉત્પત્તિના સમય માત્ર હોય, સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય છે માત્ર ઔદારિક મિશ્ર કાયક. પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી દે એના બાદ તો ઔદારિક કાયક સ્ટાર્ટ થઈ જાય, અને એના બાદ એ જો ઉપશમ સંકેત પામીને પછી ત્યાંથી ઉતરે બીજા ગુણસ્થાનકે આવી જાય અનંતાનુબંધી કોઈ કશાયનો ઉદય થતા, તો પછી ત્યારના ટાઈમે તો એને ઔદારિક કાયક ચાલુ હોય, એટલે એ ઔદારિક મિશ્ર કાયક માર્ગણા વાળો નહીં ગણાય. એના હિસાબે કોઈ પણ જીવ અહીંયા જે છે બીજા ગુણસ્થાનકે ઔદારિક મિશ્ર કાયકની અંદર એ માત્ર અબદ્ધાયુ જ હશે, પણ બદ્ધાયુ નહીં હોય. અહીંયા ગુરુજી આમાં આ આહારક ચાર વિના જ કેમ કર્યું એ ન સમજાણું. આરક ચતુષ્ક ક્યારે હોઈ શકે કોઈને બીજા ગુણસ્થાનકે? તો એવા જીવને કે જે મનુષ્ય છે અને એ મનુષ્ય ઉપશમ શ્રેણી માંડી છે, ત્યાં ઉપશમ શ્રેણીની અંદર એનો ભક્ષય એ નીચે ઉતર્યો બીજો ગુણસ્થાનક લઈને દેવની અંદર ઉત્પન્ન થઈ ગયો, ત્યારે એને આરક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે હોઈ શકે છે. પણ બાકી એ જો આપણે વિચારીએ તો એની અંદર કયા કયા ગતિની જીવો આવી ગયા, તો એક તો આ મનુષ્ય જે છે ઉપશમ શ્રેણી માંડી અને પછી નીચે બીજા ગુણસ્થાનકે આવી ગયો, એ મનુષ્ય ગતિવાળો જીવ, અને બીજો આ દેવ ગતિવાળો જીવ. એટલે માત્ર એ બે જણ છે એને હોઈ શકે છે. પણ આ મનુષ્ય જે છે એ ઔદારિક કાયક વાળો છે, કારણ આનો ભાવ ચાલુ છે, પર્યાપ્તો છે, અને ઉપશમ શ્રેણી માંડી છે એને, ત્યારે એના સત્તાની અંદર આરક ચતુષ્ક આવી ગયો આગળ ઉપર ચડતા, અને પછી ત્યાંથી નીચે પડ્યો બીજા ગુણસ્થાનકે આવી ગયો, અને બીજા ગુણસ્થાનકે આવીને પછી મૃત્યુ પામ્યો, તો ત્યારે હવે એને ઔદારિક કાયક જ હશે મૃત્યુ નહીં પામે ત્યાર સુધી.
પછી બીજો ગુણસ્થાનક લઈને જાય છે દેવની અંદર ઉત્પન્ન થયું. ત્યાં હવે દેવને તો વૈક્ર મિશ્ર કાયોગ હશે, વચમાં એને કાર્મણ કાયોગ હશે. એના હિસાબે એ જો દેવ છે એને જો ઔદારિક મિશ્ર કાયોગ પોસિબલ હોત તો પછી બીજા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર આરક ચતુષ્ની સત્તા હોઈ શકત, પણ એવો નથી. દેવને તો વૈક્રિય મિશ્ર કાયોગ હશે, એટલે આરક ચતુષ્ની સત્તા અહીંયા બીજા ગુણસ્થાનકે આ માર્ગણામાં નહીં હોય. આપણે જે આ એક પર્ટિક્યુલર સિચ્યુએશન જોઈ, એ સિચ્યુએશનની અંદર જ બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા હોઈ શકે, બાકી એના સિવાય બીજા કોઈ જીવને નહીં હોય. એના માટે અહીંયા આપણે જોયું આ ઔદારિક મિશ્ર કાયોગ, એની અંદર આ માર્ગણામાં બીજા ગુણસ્થાનકે આની સત્તા નહીં હોય. અને આની અંદર તો કયા કયા જીવો છે? મનુષ્ય અને તિર્યંચ. બરાબર. અને એ બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી જશે આ. પણ આ આપણે જે સિચ્યુએશન ડિસ્કસ કરી એની અંદર એ ફિટ નથી બેસતા, એટલે આમાં આ નહીં હોય. એનો મીનિંગ એવો સમજવાનો કે કોઈ પણ મનુષ્ય હોય અને એને જ્યારે ઔદારિક મિશ્ર કાય યોગ હોય તો બીજા ગુણસ્થાનકે એને આહારક ચતુર્ની સત્તા હોય જ નહીં, એવું જ સમજવાનું. તો હા, પણ તો આગળના ભાવમાંથી લઈને આવ્યા હોય તો પછી પર્યાપ્ત તો થવાનો હોય એ જીવ. ને એ નહીં લઈને આવી શકે. જો એ પ્રીવિયસ ભાવમાંથી લઈને આવ્યો હોય તો એ દેવને જ સમજવાનો. પ્રીવિયસ ભાવમાંથી દેવ જ લઈને આવી શકે છે. અચ્છા. એટલે બીજા પણ લઈને આવી શકે છે, પણ આ ઔદારિક મિશ્ર કાયક માર્ગણા વાળા જે છે, બીજો ગુણસ્થાનક જ્યારે ચાલુ હોય તો બીજા ગુણસ્થાનકને માટે એ છે. પહેલા ગુણસ્થાનક વાળા લઈને આવી શકે છે, પણ બીજા ગુણસ્થાનક લઈને કોઈ આરક ચતુષ્ની સત્તા લઈને નહીં આવે. હોઈ શકે, મિથ્યાત્વી હોઈ શકે, પણ આસ્વાદન સંકિત વાળો હશે ને ઔદારિક મિશ્ર કાયોગ હશે તો એને ક્યારેય પણ આરક ચતુષ્કની સત્તા સંભવશે જ નહીં, એમ જ મીનિંગ થયો ને? હા, એ જ. ધન્યવાદ. જી. તો આ જોયું 141 ની સત્તા. પછી અબધાયું આપણે જોઈ લીધું. આ રીતે 140 ની સત્તા અબધાઈ જશે, બધાયું નહીં હોય. શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ બીજો ગુણસ્થાનક નીકળી જાય છે અને એના બાદ તો ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે નેક્સ્ટ ભાવના આયુષ્ય બાંધશે ત્યારે ઔદારિક કાયોગ હશે. એના હિસાબે એક આયુષ્ય અહીંયા માત્ર હોઈ શકે એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો. પણ અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો અહીંયા મનુષ્ય પણ હોઈ શકે છે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણામાં, અને તિર્યંચ પણ હોઈ શકે છે. એટલે બે આયુષ્ય અનેક જીવની અપેક્ષાએ સમજવાના. પણ એક જીવની અપેક્ષાએ જોઈએ તો માત્ર કાં તો મનુષ્ય હશે કાં તો તિર્યંચ હશે. એટલે એક જ આયુષ્ય એના સત્તાની અંદર, બધાયું નહીં હોય. એ રીતે ટોટલ 140 ની સત્તા. કુલ જોઈએ તો બે સત્તા સ્થાનો પોસિબલ છે, 140 અને 141. આ રીતે આપણે જોઈએ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.